નમસ્કાર મિત્રો, ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જાણીએ આજના અગત્યના સમાચાર। ગામના તળાવમાં હજારો માછલીઓના અચાનક જ મોત, જાણો કારણ। સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। કેમિકલનું ગંદુ પાણી છોડતા નારોલ ગામના તળાવમાં હજારો માછલીઓના મોત નિપજ્યા। દર વર્ષે તળાવના મોત છતાં કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અમદાવાદ, શુક્રવાર 29 માર્ચ 2024 અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા નારોલ ગામના તળાવમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલનું ગંદુ પાણી છોડવામાં આવતા હજારો માછલીઓના મોત નિપજ્યા છે। દર વર્ષે હજારો તળાવના મોત થતા હોવા છતાં મ્યુનિસિપલ મંત્રી કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી હોવાનો સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક તરફ વિવિધ તળાવ ડેવલપમેન્ટ તથા તળાવોને ઇન્ટરલિંક કરી વરસાદના પાણીનો સંગ્રહ કરવાની ગુલબાગ હાંકવામાં આવે છે। બીજી તરફ નારોલ ગામમાં આવેલા તળાવમાં આસપાસના વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા કેમિકલ વાળું ગંદુ પાણી છોડવામાં આવતા હજારો માછલીઓના મોત થાય છે। સ્થાનિકોએ કરેલા આક્ષેપ મુજબ તળાવની આસપાસમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા કેમિકલ વાળું ગંદુ પાણી વેરો તળાવમાં નાખવામાં આવી રહ્યું છે। દર વર્ષે આ તળાવમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતું હોવાથી માછલીઓના મોત થાય છે। આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અધિકારીઓ હાથ ઉપર હાથ રાખીને તમાશો જોઈ રહ્યા છે। નારોલના તળાવમાં હજારો માછલીઓના મોત થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું હતું। દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેજસ શાહના કહેવા મુજબ તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે માછલીઓના મોત થયા છે। માછલીઓના મોતની ઘટના સામે આવતા તળાવની સાફ સફાઈ કરી મરેલી માછલીઓ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી।